ઘણી બધી ભીડ છે. મહાશિવરાત્રિનો પર્વ છે એટલે ઘણી બધી ભીડ છે. મારા ભાઈઓને મિત્રો, આજે છે આપણે મહાશિવરાત્રિ અને મહાશિવરાત્રિ છે તો આપણે જઈ રહ્યા છીએ આજે ગલતેશ્વર મહાદેવ, જે સુરતમાં આવ્યું છે, બારડોલીની બાજુમાં છે. અને અમારે ડિંડોલીથી મેં ડિસ્ટન્સ જોયું તો 39 કિલોમીટર છે. તો આપણે આજે જઈ રહ્યા છીએ ગલતેશ્વર અને જઈએ ભગવાન શિવના દર્શન કરવા અને તમને થોડો એન્જોય કરાવવા જાય, અમે થોડો એન્જોય કરવા જાય. અને અમારા પ્રતાપને બધા અમે તૈયાર થઈ જાય. પ્રતાપ ભાઈ કહી દે જય માતાજી કર. જય માતાજી. તો મિત્રો આપણે મળીએ પછી. અને આપણે આવ્યો રિક્ષા આવવાની તૈયારી છે ને આવી ગઈ છે. હવે રિક્ષા આવે પછી રિક્ષામાં જઈએ, સસ્તી સવારી રિક્ષા અમારી. તો મળીએ પછી થોડી વાર પછી. તો આપણી સસ્તી સવારી રિક્ષા અમારી, અમારે મોરિયાભાઈ રિક્ષાની લીધી છે નવી. તો નવી રિક્ષા લઈને આપણે જઈ રહ્યા છે અને ગલતેશ્વર. તો આપણે બન્યા રહેજો વિડીયો, તમને ખૂબ જ મજા આવશે. આજે આપણે ફૂલ એન્જોય કરવાની છે. મહાશિવરાત્રિનો પર્વ છે તો આપણે ભગવાન શિવના દર્શન કરવાના છે અને વિડીયો બનાવવાનો છે. તો વિડીયો જોતા રહેજો. તમને સારો લાગે તો મારી ચેનલને શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો હાલો હવે જઈએ આપણે રિક્ષામાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય મહાકાલ. હાલો આપણે પુરાઈ નાખીએ પહેલાં આપણી રિક્ષામાં ગેસ પુરાઈને પછી નીકળવાનું છે. આપણે આવી ગયા છે પ્રવેશ સ્ટાર અને ડિંડોલીમાં ઓમનગરમાં. તો અહીંયાથી હવે આપણે ગેસ પુરાઈને પછી નીકળીએ તો કોઈ જાતની તકલીફ ના આવે. એટલે આપણે જે સીએનજી શક્તિ પેટ્રોલ પંપ છે ને પેટ્રોલ પંપ ગેસ પુરાઈ દઈએ સોરી. અને પછી જો આ નીકળ્યા છે હવે જો જાય. અને આ છે આપણે પ્રવેશ સ્ટાર. આ છે અમારા ડિંડોલીનું ફેમસ પ્રવેશ સ્ટાર. ત્યાં જોઈએ ત્યાં બંગલા દેખાય છે. અને આ રીતનું છે પહેલો સ્ટોપ આપણો અહીંયા ગેસ પુરાવા માટે. પછી કન્ટિન્યુ લગ્યા અને જતા રહીએ. હાલો તો મળીએ પછી. તો આપણે નેરવાળા રોડે ચડી ગયા છે. અહીંથી આપણે વડોદરા 8 કિલોમીટરના અંતર આવેલું છે. ત્યાંથી આપણે 30 કિલોમીટર ઓલી સાઈડ જવાનું છે. વડોદરાથી ઓલી સાઈડ કામરેજ બાજુ. મળી આવે વિડીયોમાં. ફાઇનલી આપણે વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પહોંચી ગયા છીએ. જમવાનું તૈયાર છે હોટલ તિરંગામાં. એક્સપ્રેસ હાઈવે પર અહીંયાથી 29 કિલોમીટર જેટલું છે. 3 લાઈન 10 કિલોમીટરની આજુબાજુ 3 લાઈન છે. કામરેજ પહોંચાડવાની વાત કરે. તલથાણા આવી આ છે વડોદરાનો ઇન્ડસ્ટ્રીયલ એરિયા. આની કંપની જોવા મળે તલથાણા. આપણે એક્સપ્રેસ હાઈવે છોડી દીધો છે. નેરવાળો હાઈવે પકડી લીધો છે. ડાયરેક્ટ આ જઈ રહ્યા છે આપણે ગલતેશ્વર. અહીંયા કશે આપણે મંદિર બની જાય તો દર્શન કરશું ચોક્કસ. નેરમાં ઠંડી ઠંડી હવા આવે એની. રોડ પણ ખાલી એટલે ફટાફટ
ગામડામાંથી જઈ રહ્યા છે બહુ ધીમે ધીમે नाम नहीं है मोखना गामड़ा का नाम नहीं मोखना है मोखना गांव है खाली खाली रोड पर जो शेडी वाला नहीं है मोखना तो आगड़ ही है रेलगाड़ी फरी एक बार आप चढ़ी गया नવો રસ્તો બની ગયો રોડ બની ગયો છે ત્યાં હાલી રહ્યા છે એ તો દેખાય જ છે કે આગળ રેતીનો ટકલો પડ્યો છે ઘરના કામ ચાલી पीछे क्यों ले रहा है ત્યાંથી અમને શિવજીના દર્શન થઈ ગયા મહાદેવજીના દર્શન થઈ ગયા છે આપણે દૂરથી દેખાઈ રહ્યા છે મહાદેવના ચરણોમાં પહોંચી ગયા છે એટલે મતલબ દર્શન થઈ જાય બાજુમાં સરસ મજાની જઈ રહી આપણે ઢારમાં ઉતરી રહ્યા છીએ આપણે રિક્ષા અમારે આવવાનું હતું આ હાઈવેથી અને આપણે પહોંચી ગયા બીજે હાઈવે આ ગૂગલ બહુ રખડાવે છે મિત્રો गूगल ना भरोसे बहुत रहता नहीं है ना हम लोगों ने गूगल को बहुत घुमाया है ये आया गूगल से आते वो घूम घूम के आ रहे हैं चला ऊपर જોઈ રહ્યા છો ભીડ ગલતેશ્વર મંદિર પાસે જવામાં પણ એટલી ભીડ ને આવવામાં પણ એટલી ભીડ છે મેં 1 કિલોમીટર સીધેથી હાલીને આવીએ તમે જોઈ રહ્યા છે મહાશિવરાત્રિનો ભક્તોનો મેળો જ્યાં જોઈએ ત્યાં ટ્રાફિક ફૂલ મંદિરમાં પાર્કિંગ પણ ફૂલ આમે હવે દેખાય છે આપણે શિવજી મહાદેવ હર આવીએ છીએ આપણે ગલતેશ્વર મહાદેવ ભોળેનાથ દેખાઈ રહ્યા છે આ છે માનવ મેદની આ છે
શાંતિથી દર્શન થાય છે. શાંતિથી દર્શન કર્યા હવે આગળ આપણે જઈએ. અને આ છે આપણે ગલતેશ્વર આપણે સારું મંદિર છે. બહુ સારી સુવિધા છે. અને આ દર્શન માટે આવો. આજે મહાશિવરાત્રિનો તહેવાર છે તો ઘણા બધા લોકો ઘણા બધા ભક્તો દર્શન માટે આવે છે અને હરેક મનોકામના પૂરી થાય એ માટે દર્શન માટે અહીંયા આવી ગયા. ને હવે આપણે જઈએ છીએ આગળ ફરી હજી ક્યાંય બની રહેજો વિડીયો. આ રીતના ફૂલ છે અને તમે જ્યાં જોવા ત્યાં ભક્તોની ભીડ તમને જોવા મળશે ઘણી બધી. ભગવાન શંકર, ભોલેનાથ બાબા, બધા વધારે કરીને અહીંયા રીલ્સ બનાવવા વાળા આવ્યા છે. ચાલી રહેશે સંતવાણી. બનાવેલો છે. વાગી ગયા છે 3:15 અને આપણે 3:15 વાગે નીકળ્યા છે. પણ જો તમે જ્યાં જો ટ્રાફિક બહુ દેખાય. 3:15 થઈ ગયા અને આપણે નીકળ્યા. હવે નીકળ્યા ત્યાં સાચું ટ્રાફિકમાંથી અને આપણે હવે જઈએ ગુરુકુળ. અને મારા વિડીયો તમે બધા નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક, કમેન્ટ, શેર કરી નાખજો. જોઈ રહ્યા છે પાછળ તમે ટ્રાફિક ફૂલ છે અને આગળ પણ એવી ને એવી ટ્રાફિક છે. હાલો તમને બતાવ્યું આગળ એવી ટ્રાફિક છે, એવી ટ્રાફિક છે, ખતરનાક ટ્રાફિક છે. આ રીતની ટ્રાફિક છે. તો આજે મહાશિવરાત્રિ છે ઘણી બધી ટ્રાફિક હતી એવી. અને આપણે હારે રિક્ષાના હારે ધીમે ધીમે હાલી રહ્યા છે કારણ કે જાય એવું છે નહીં. એટલે ફરી 3 કલાકની મહેનત પછી ફરી એકવાર આપણે હાઈવે પર ચડી ગયા છીએ કારણ કે ટ્રાફિક બહુ વધારે હતી. રોડ પર પણ ટ્રાફિક એટલી બધી હતી. હવે આપણે જઈએ ગુરુકુળ. ટ્રાફિક નથી આવી તો કંઈ ખાલી થઈ ગયું છે ઘણું બધું. રોડ પર કોઈ દિવસ આ રોડ પર તમને સાધન જોવાય ના મળે પણ આજ ત્યાં જોવા ત્યાં કંઈ ટ્રાફિક જ છે. ભોજન કરવા આપણે ગયા હતા ગલતેશ્વર. ગલતેશ્વર બહુ જ ભીડ હતી, થાકી ગયા. મને પેલો બટાકું ખાઈ જાય. ગલતેશ્વર ગયા હતા ભૂખ ઘણી બધી લાગી હતી. આપણે ઘરેથી આજે બનાવેલી હતી બટાકાની ભાજી. બનાવીને ખાધું. એક જગ્યા પર સારો ગેટ મળી ગયો એવો, બાજુમાં રોડ છે. આપણે રિક્ષા લઈને આવ્યા છે, ગેટ બેટ મળી ગયો શાંતિથી. અત્યારે ભોજન કરી રહ્યા છે. ઘણું બધું મોડું થઈ ગયું છે. ભોજન કરી રહ્યા છે. બટાકાની ભાજી આમાં જો અનુ ખાવા મળી છે, બધાએ ખાવા મળ્યા. આમાં હિના પણ ખાઈ લીધું. જો ભાઈ પેટ્રોલ પતી ગયું, ધક્કું મારી જાય. પેટ્રોલ ને બિચારાની પંચર પડી ગયું છે. હાલો તો મિત્રો આપણે વન ભોજન કરી લીધું છે. અને જો હાઈવેની બાજુ રોડ છે, બાજુમાં
આપણે વનભોજન કરી લીધું. અમારા કારણે જો ઘણા બધા લોકો પણ અહીંયા વનભોજન કરવા બેસી ગયા છે ને ખાઈ લીધું. હાલો તો જમી લીધું, આપણે નીચે પડાવી જમી લીધું અને હવે જાય ફેરી. ગુરુકુલ જવાય તો ગુરુકુલ, જ્યાં જવાય ત્યાં અપડેટમાં બેસીએ તમને. આ બાજુ જો શેરડીનું ખેતર છે એવું સારું મજાનું, અને રિક્ષા લઈને આવ્યા હતા આપણે. મસ્ત ફરીએ છીએ. આજનો દાડો આપણે સારો જ ગયો. અને ગલતેશ્વરમાં બહુ જ ભીડ હતી, જબરદસ્ત ભીડ હતી. અમે નથી અમે બહાર નીકળ્યા છે અને ભક્તો પણ એટલા બધા આવેલા હતા એટલે ભીડ તો થાય. અને અમારે અહીંયા ગલતેશ્વર એક સારું એવું મંદિર છે તો આપણે મજા આવી ગયા છે. તો સારું હાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશે. ત્યાં સુધી બધા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયો લાઈક કમેન્ટ શેર બધું કરી નાખજો. તો મળીએ પછી આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને હર હર મહાદેવ મારા ભાઈને. જય શ્રી રામ.